યસ મિત્રો, આપણો ગણિત પીરિયડ છે ધોરણ 9 અને વર્તુળ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 10 માટે ઓલરેડી કરી લેશે. જરા પાછો રિવાઇઝ કરી નાખીએ મિત્રો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે છે. બરાબર છે? ખાલી જગ્યા પૂરું. સ્વાધ્યાય 10.1 ખાલી જગ્યા પૂરું. વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે, તો બહાર કે અંદર? તો ભાઈ વર્તુળનું કેન્દ્ર છે હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે મિત્રો. આપણે અહીં દોર્યું છે અને અહીં કેન્દ્ર લખીને આપ્યું છે, તો વર્તુળના અંદરના ભાગમાં હોય છે મિત્રો. બીજું, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય, તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય છે મિત્રો. કયા ભાગમાં હોય છે? બહારના. આપણે અહીંયા આકૃતિ દોરી બતાવી છે. બરાબર છે? ત્રિજ્યા કરતા વધારે અંતર તો આ બિંદુ છે, અહીંયા બિંદુ લખો હોય સપોઝ P, તો એ વર્તુળના કયા ભાગમાં આવેલું હોય? બહારના ભાગમાં આવેલું હોય. કયા ભાગમાં આવેલું હોય? બહારના ભાગમાં. બરાબર છે? ખ્યાલ આવે છે મિત્રો? વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. મોટામાં મોટી જીવા એટલે આ નામ આપીએ આપણે અહીંયા. વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. પછી જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ અર્ધવર્તુળ છે. બરાબર છે? જો અહીંયા આપણે દોરેલી છે આ ચાપ કેન્દ્ર છે, આ અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ પણ થાય છે. અહીંથી અહીં દોરો તો પણ થાય. બરાબર છે? તો આ જે બને છે આ બે શું બને છે? તો અર્ધવર્તુળ બને. ઉપરનો ભાગ એ અર્ધવર્તુળ, નીચેનો ભાગ એ અર્ધવર્તુળ બને. શું બને મિત્રો? અર્ધવર્તુળ. પછી વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ. તો કેનો પ્રદેશ આવે? જીવા વચ્ચેનો પ્રદેશ. જો એ વર્તુળની ચાપ દોરી મિત્રો, આ વર્તુળની ચાપ અને જીવા વચ્ચે આ જીવા, તો એનું હવે જીવા વચ્ચેનો પ્રદેશ છે. આ વૃત્તખંડ છે. આ શું છે? વૃત્તખંડ. અને શું લખી શકીએ? વૃત્ત. પછી લઘુવૃત્તખંડ આવે ને ગુરુવૃત્તખંડ પણ આવે, તો વૃત્તખંડ કહેવાય. સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના 3 ભાગ કરે છે. કેટલા ભાગ કરે? 3. જો અહીંયા વર્તુળ બરાબર છે. આ વર્તુળ પોતે, વર્તુળનો અંદરનો ભાગ, આ વર્તુળ અને આ વર્તુળનો બહારનો ભાગ, તો 3 ભાગમાં વિભાજન કરે છે. આ ખાલી જગ્યા વખત તમારી પૂરી જરા નિહાળી. હવે ખરેખર જોઈશું મિત્રો કાર્ય શોધ કરવાનો છે. કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. વિધાન સાચું છે અને કેન્દ્ર છે વર્તુળની આ રેખા દોરેલ છે, રેખાખંડ છે. તો એવું થાય તો વર્તુળની ત્રિજ્યા થાય છે. તો એ કીધું છે કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. સાચી વાત છે. વિધાન સાચું છે. ધારો કે કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખા હતો તો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા થાય. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વિધાન ખોટું છે. અનંત હોય છે. કેવી હોય છે? જીવાઓ કેટલી હોય છે? તો અનંત હોય છે. કારણ કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા અનંત હોય છે, એટલે ખોટું છે.
જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ ગુરુ ચાપ થાય. ખોટી વાત છે. જો 3 ચાપમાં વિભાજન કરીએ વર્તુળ તો પ્રત્યેક ચાપ લઘુ ચાપ થાય. શું થાય મિત્રો? લઘુ ચાપ. એટલા માટે વિધાન ખોટું છે. વિધાન ખોટું છે કારણ કે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ લઘુ ચાપ થાય, ગુરુ ચાપ ન થાય. ચોથું, વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યા કરતા બમણી હોય તેને વર્તુળનો વ્યાસ કહે છે. સાવ સાચું છે. એ વર્તુળનો વ્યાસ જ થાય. વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ વર્તુળની ત્રિજ્યા બરાબર. આ વર્તુળની વ્યાસ છે. આટલાથી સુધી ત્રિજ્યા થાય અને આ પર ત્રિજ્યા થાય. બરાબર છે. તો વ્યાસ થાય. શું થાય? તો એ સાચું જ છે ભાઈ. વ્યાસ બરાબર શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા થાય. વ્યાસ છે ડબલ હોય એમ જ કહેવામાં આવે છે. તો એ સાચું છે. જીવાઓ અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે મિત્રો. એ ખોટી વાત છે ને. વૃત્તખંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? વૃત્તખંડ કહેવામાં આવે છે. તો તમે એમ કહે કે વૃત્તાંશ પણ આકૃતિ દોરી છે. જો અહીંયા ચાપ છે ને આ જીવા છે તો અહીંયા જે આ પ્રદેશ છે અહીંયા લીટો દોર્યા છે એને વૃત્તખંડ કહેવાય. તો વૃત્તાંશ કોને કહેવાય? તો કે ભાઈ અહીંથી આ ચાપ દોરી, અહીંથી ચાપ અને આ બે ત્રિજ્યાઓ, આ બે ત્રિજ્યાઓ અને ચાપ મળે ત્યારે વૃત્તાંશ બને. શું બને? વૃત્તાંશ બને. એટલા માટે આપણું વિધાન ખોટું છે કારણ કે તે સંગત ચાપની વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ કહેવામાં આવે છે. વૃત્તાંશ કહેવામાં આવતો નથી. મિત્રો જરા નિહાળી લો. મિત્રો આપણો પીરિયડ કન્ટિન્યુ છે. ક્વેશ્ચન બીજા છઠ્ઠો ક્વેશ્ચન કરીએ છીએ. ખરા ખોટા જણાવો. બરોબર છે. વર્તુળ એ સમતલી આકૃતિ છે. સાવ સાચી વાત છે કારણ કે સમતલ ઉપર જ આપણે વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે. આપેલ વિધાન સાચું છે કારણ કે વર્તુળને સમતલ પર દોરવામાં આવે છે. મિત્રો સાચું વિધાન છે. પ્રમેય 10.1 જોજો. આ બે પ્રમેય આપણે કરાવી અત્યારે ખાલી તમને સમજ આપવાની છે કારણ કે તમારા સિલેબસમાંથી એક કેન્સલ થઈ ગયા છે. 30% કોર્સ કપાઈ ગયો છે. બરાબર. 10.1 વર્તુળની સામાન્ય જીવાઓ, વર્તુળની સામાન્ય જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે. કેવા ખૂણા આંતરે છે? સમાન ખૂણાઓ આંતરે છે. એટલે વર્તુળ દોર્યું બરાબર છે. જીવાઓ દોરી સમાન અને આ રીતના આપણે ત્રિકોણ દોરાયું છે. બરાબર. તો આ કેન્દ્ર છે અને O નાખેલું છે. બરાબર છે. આપણે સાબિત કરી દઈએ કે AB સમાન જીવાઓ છે. AB બરાબર CD હોય તો ખૂણો AOB, ખૂણો AOB આ ખૂણા સમાન હોય ને એટલા માટે બરાબર ખૂણો COD. તો બંને ખૂણા કેવા થઈ ગયા? સમાન ખૂણાઓ આપણે બતાવવાના છે. એ મિત્રો આપણે બતાવી દીધા છે. હવે એના પછી 10.2 જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા કોનું છે? સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે. જો સમાન ખૂણા આંતરે તો એ જીવાઓ કેવું છે? સમાન છે. ઉપર જેવું છે એટલે તો જીવાઓ સમાન છે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો COD હોય તો AB બરાબર CD. હમણાં જ આપણે તો જોયું કે તે જ પ્રમાણે જો આ બે ખૂણા સમાન હોય તો એની જીવાઓ પણ કેવી થાય? સમાન થાય. એટલે AB બરાબર CD તમે લખી શકો. મિત્રો જરા નિહાળી લો.